હેલો બચ્ચા બલ્ટી. ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. મજામાં બધાય? ચાલો, કન્સન્ટ્રેન્ટ પ્રોબ્લેમમાં, પુલીવાળા પ્રોબ્લેમમાં આપણે છેલ્લે 7-8 જેટલા દાખલા જોયા હતા. હવે આગળ જોઈએ. જુઓ, એક મસ્ત કન્સેપ્ટ છે નવો, 9મો દાખલો. એક પુલી છે. પુલી 2 મીટર પર સેકન્ડના વેગથી ઉપર ગતિ કરે છે. અહીંયા બ્લોક એ, અહીંયા બ્લોક બી. બ્લોક એ નો વેગ નીચેની બાજુ આપેલો છે 3 મીટર પર સેકન્ડ. બી નો વેગ આપણે ગોતવો હોય, કોનો વેગ ગોતવો હોય? બી નો. એ આપણને ખબર જ છે. શું થશે? ચાલો, સૂત્ર લખાયું હતું. વીપી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વીએ વેક્ટર પ્લસ વીબી વેક્ટર બાય 2. નિશાની સહિત લેવાનું. ચાલો, પુલીનો વેગ ઉપરની બાજુ કેટલો? તો કે 2, એટલે પ્લસ લઈ. એનો વેગ નીચેની બાજુ કેટલો? 3, એટલે માઇનસ લઈ. પ્લસ વીબી બાય 2. આ 2 અહીંયા આવે એટલે 4. -3 આ બાજુ ટપે એટલે +3. 4 + 3 એટલે વીબી આવ્યું 7 મીટર પર સેકન્ડ. અને પ્લસ મતલબ વીબી ઉપર જાતો હશે 7 મીટર પર સેકન્ડના વેગથી. હવે તમને એમ થાય તો આમાં નવું શું હોય? વાતો આપણે લાસ્ટ ટાઈમ તમે ગણાવ્યું હતું છે, હજી આગળ બાકી છે. પેલા આટલું ગોતી લીધું. હવે તમને શું કહે? આવું તમને ક્યારે દેખાય? વેન યુ આર ઓન ધ ગ્રાઉન્ડ. જ્યારે તમે જમીન ઉપર ઊભા હોય ને ત્યારે જમીનની સાપેક્ષે તમને આમ દેખાશે. તમે આમ ઉપર જોવો ને તો આમ પુલી ઉપર જતી હશે 2 ના વેગથી. સમજ? એ નીચે આવતો હશે 3 ના વેગથી, એવું તમને દેખાશે. પુલી ઉપર ગઈ 2 ના વેગથી, એ નીચે આવે છે 3 ના વેગથી, બી ઉપર જશે 7 ના વેગથી દેખાશે. પણ this happen when you are on the ground. કે જ્યારે તમે જમીન ઉપર છો ત્યારે આવું થાય. કે જ્યારે તમે જમીન ઉપર હો ત્યારે આવું થશે. બટ તમને શું પૂછે? if you are sitting on pulley, then velocity of A and velocity of B. શું કીધું સમજો? કે ભાઈ જ્યારે તમે પુલી ઉપર બેઠા હોય તો પુલીની સાપેક્ષે તમને એ અને બી નો વેગ કેટલો દેખાય? નવો કન્સેપ્ટ આ છે. આ બધું તમને દેખાશે when you are on the ground. જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર હો. if you are sitting on pulley, જો તમે પુલી ઉપર બેઠા હોય તો
તમે જે એ અને બી નું ઓબ્ઝર્વેશન કરશો એ તો પુલીની સાપેક્ષે કરશો, તો તમને કેટલી વેલોસિટી દેખાય. સમજો, મસ્ત મજાનો કોન્સેપ્ટ છે. જમીન ઉપર ઊભા છો તો પુલીનો વેગ ઉપર 2 જેટલો દેખાય. હવે તમારે મને કહેવાનું છે, ઇફ યુ આર ઓન ધ પુલી then you observe the velocity of the pulley. How much? જો તમે પુલી ઉપર બેઠા હો તો તમને પુલીનો કેટલો વેગ દેખાય? 0. કે ના સમજાણ? જમીન ઉપર ઊભા હો તો તમને પુલી ઉપર દેખાય. તમે જમીનની ફ્રેમમાં છો તો તમને પુલી ઉપર જાય. પણ જો તમે પુલી ઉપર બેઠા હોય તો તમને પુલીનો વેગ પુલીની સાપેક્ષે 0 દેખાવાનો. એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં. પૃથ્વી ભ્રમણ કરે છે, બધા કહે છે આ કેટલી સ્પીડ તમને દેખાય છે? બોલો, હે? પૃથ્વી ભ્રમણ કરે છે, કેટલી સ્પીડ દેખાય? નથી દેખાતી. તમને એમ લાગે, શું લાગે? એમ લાગે પૃથ્વી સ્થિર જ છે. કાં? જેની વેલોસિટીનું તમારું ઓબ્ઝર્વેશન કરવું છે, તમે ઈ ફ્રેમમાં જ બેઠા છો તો તમને પૃથ્વીનો વેગ 0 દેખાય. પણ ચંદ્ર ઉપર જઈને જોવો તો તમને એમ દેખાય, લે પૃથ્વી તો ભ્રમણ કરે છે, પૃથ્વીનો કંઈક વેગ દેખાશે. સમજાય છે? તો જમીન ઉપર ઊભા હોય તો પુલી ઉપર જાતી દેખાય 2ના વેગથી. તો પુલી ઉપર બેહો તો તમને પુલીનો વેગ 0 દેખાશે. ટ્રેનની અંદર બેઠા હો તો ટ્રેન તમને સ્થિર જ લાગે, એનું તળિયું જોવો તો તમને સ્થિર જ લાગશે. પણ જો તમે બહાર જાઓ તો તમને એમ લાગે કે ટ્રેન ગતિ કરે છે. રેફરન્સ ફ્રેમ ઉપર બધો રિલેટિવ કોન્સેપ્ટ છે. સમજો? તો when you are sitting on pulley, then what is the velocity of pulley? Velocity of pulley is 0. હવે તમને એક શોર્ટકટ કહું, તમારે કરવાનું શું? તમને એવો ક્વેશ્ચન આવ્યો કે ભાઈ પુલી ઉપર બેઠા છો તો તમને કેટલો વેગ દેખાય, તો એટલું યાદ રાખવાનું, પુલી જો v જેટલા વેગથી, આ શોર્ટકટ છે સમજાવું છું, બાકી ગણતરી કરો બહુ લાંબુ થાય. પુલી જો v જેટલા વેગથી ઉપર જતી હોય તો a અને b ને v જેટલો વધારાનો વેગ નીચે આપવો. આ રિલેટિવ કોન્સેપ્ટ છે. કેવી રીતે આવ્યું, શું આવ્યું તમારે જાણવાની જરૂર નથી યાર. આમ ખાવ ને, ગુટલીઓ કે દામ ક્यों गिनते हो? કેરી ખાવ ને, લો મોજ કરો ને, બરોબર? અંદરની જે ગુટલી કરે એની આપણે કઈ જરૂર નથી. કહેવત છે, આપ આમ ખાઓ, ગુટલીઓ કે દામ ક્यों गिन रहे हो? શોર્ટકટ છે. પુલી જો v જેટલા વેગથી ઉપર જતી હોય ને તો a અને b ને v જેટલો વધારાનો વેગ ક્યાં આપવો? નીચે, પુલી ઉપર જતી હોય તો સમજો મારી પુલી 2 જેટલા વેગથી ઉપર જાય છે તો હવે કરવાનું શું મારે? એનો વેગ નીચે તો હતો જ, કેટલો હતો? 3 મીટર પર સેકન્ડ હતો. હજી તમારે નીચે પુલીના વેગ જેટલો વેગ નીચે દઈ દેવાનો. કેટલો દઈ દેવાનો? 2 મીટર પર સેકન્ડ. તો ટોટલ એની વેલોસિટી કેટલી લખવાની? va બરાબર -5 મીટર પર સેકન્ડ. -5, 3 ને 2 5, માઇનસ શું કામની નીચે જઈશ, પૂરું થઈ ગયું. આ શોર્ટકટ મેથડ. બી છે, બી 7ના વેગથી ઉપર જાય છે. કેટલાના વેગથી? 7. પુલી 2ના વેગથી ઉપર જાય છે તો બી ની તમારે નીચે વધારાનો વેગ દેવાનો. કેટલો દેવાનો? પુલીના વેગ જેટલો, 2 મીટર પર સેકન્ડ. હવે આ તો બે ઓપોઝિટ થયું, આ બે કઈ દિશામાં થયું, આ તો બે ઓપોઝિટ થયું. 7 માંથી 2 જાય એટલે 5, એટલે શું આવશે? ધેન વેલોસિટી ઓફ બી કેટલી આવશે? 5 મીટર પર સેકન્ડ. કઈ ડિરેક્શનમાં? અપવર્ડ ડિરેક્શનમાં આવશે, પ્લસ છે. સમજાય છે કે નહીં? બસ આ રીતે કરવાનું. જો પુલી v જેટલા વેગથી નીચે આવતી હોય ને તો બે પદાર્થને v જેટલો વેગ ઉપર દેવાનો.
ફોર ઓરિજિનલ વેગ હોય એ તો રાખવાનો જ, પણ વધારાનો વેગ દેવાનો. મેં તમને કીધું જો પુલીનો વેગ 0 દેખાય, આનો બધી ગણો થઈ જશે. શું સૂત્ર હતું? વીપી ઇઝ ઇક્વલ ટુ વીએ પ્લસ વીબી બાય 2. તો જોવો જી, હવે તમે પુલી ઉપર બેઠા છો તો તમને પુલીનો વેગ કેટલો દેખાશે બોલો? સોરી, જો તમે પુલી ઉપર બેઠા તો તમને પુલીનો વેગ 0 દેખાય. હવે રીઝન સહી જ જોઈએ. જો તમે પુલી ઉપર બેઠા તો તમને એનો વેગ કેટલો દેખાય? -5, કારણ કે એ નીચે જાય છે. બી નો વેગ કેટલો દેખાશે? +5. બી ઉપર આવે છે છેદમાં 2. -5 + 5 ના છેદમાં 2 બરાબર 0. આવી ગયું કે નહીં? સમજો કન્સેપ્ટ સમજો. એલા સમજાઈ ગયું? ગ્રાઉન્ડ ઉપરથી ગણતરી કરો છો તો આ સિમ્પલ કન્સેપ્ટ આવો બહુ ઓછા પૂછાય, જે એડવાન્સ લેવલે પૂછાય, પણ પૂછે તો હવે આવડી જાય. જો તમે પુલી ઉપર બેઠા છો તો હજી એક વખત કહી દઉં, પુલીનો જેટલો વેગ જે દિશામાં હોય એના કરતાં અપોઝિટ દિશામાં બે પદાર્થને દઈ દેવાનો. અત્યારે મારી પુલી 2 જેટલા વેગથી ઉપર જતી હતી તો એને 2 જેટલો વેગ નીચે આપી દીધો. એનો ઓલરેડી 3 જેટલો વેગ હતો, 2 જેટલો હજી નીચે આપ્યો તો 5 થઈ ગયો. બી નો ઉપરની બાજુ 7 હતો, નીચે 2 દેવાનો તો કેટલો થઈ ગયો? 5 થઈ ગયો. સમજાણું? હવે ચાલો હા 10મો હવે આવડવું જોઈએ. પુલી છે ઉપરની દિશામાં 20 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. આ એ ઉપરની દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. તો પહેલા તો બી નો વેગ, હવે એવું દર વખતે નહીં માનવાનું ભાઈ, ફિક્સ પુલી હોય તો એવું હોય, એક નીચે જાય ને એક ઉપર જાય, પણ ફિક્સ પુલી નથી એવું જરૂરી નથી, બે નીચે જાય બે ઉપર જાય, ગમે આવે. તો હવે વેલોસિટી ઓફ બી કેટલી? બસ મળી ગઈ. જો કેવી રીતે મળશે? વીપી ઇઝ ઇક્વલ ટુ BA પ્લસ VB બાય 2. ચાલો વીપી કેટલું? +20, VA કેટલું? +10. એ ઉપર જાય છે એટલા માટે પ્લસ VB તો ગોતવાનું છે છેદમાં 2. 2 અહીંયા એટલે 40, 10 આ બાજુ જાય એટલે 30. વેલોસિટી ઓફ બી કેટલું હોય? 40 સોરી 40 માંથી 10 એટલે 30 મીટર પર સેકન્ડ. પણ જવાબ આવ્યો પ્લસ, તો આનો મતલબ શું? બી પણ ઉપર જતો હશે. કેટલાના વેગથી? 30. પુલી ફિક્સ્ડ હોય તો એક ઉપર આવે, બીજો નીચે જાય, પણ એવું જરૂરી નથી. પુલી મૂવેબલ હોય ને તો જરૂરી નથી એક નીચે જાય એક ઉપર જાય. સમજો, બધું સમજો સરખું. તો આવું ક્યારે તમને દેખાય? ઇફ યુ આર ઓન ધ ગ્રાઉન્ડ. જો મને પ્રશ્ન શું પૂછ્યો? જો તમે પુલી પર બેઠા હોય તો વીપી કેટલું, વીએ કેટલું, વીબી કેટલું? ચાલો પ્રશ્ન આવો પૂછ્યો છે. બસ હવે આવડવું છે બાળકો. ગ્રાઉન્ડ ઉપર ઉભા હોય તો પુલીનો વેગ 20 દેખાય, પણ તમે પુલી ઉપર જો તો પુલીનો વેગ 0 દેખાય. ચાલો વીએ માટે શું કરવાનું? હમણાં સમજાયું હતું. આ એ ઉપર જાય છે 10 ની વેલોસિટી થી. હવે શું કરવાનું? બોલો. પુલી ઉપર બેઠા છો તો એનો વેગ તમને કેટલો દેખાય? તો તમારે શું ધ્યાનમાં રાખવાનું? પુલીનો વેગ જે દિશામાં હોય એના કરતાં અપોઝિટ દિશામાં એટલો એને દઈ દેવાનો. પુલીનો વેગ 20 જેટલો ઉપર છે તો એને અપોઝિટ દિશામાં દો નીચે. લે આ બે તો ઓપોઝિટ આવ્યા તો બેની બાદબાકી કરો તો આ મોટું કે આ મોટું? આ મોટું. તો શું આવશે? VA ડેશ VP ડેશ. પુલીની સાપેક્ષે કેટલું આવે? -10 આવે મીટર પર સેકન્ડ. તો તમને એવું દેખાશે, કારણ કે ઉપર 10 નો વેગ, નીચે 20 નો વેગ, તો પરિણામી કેટલું આવે? 10. નીચે આવે કે ઉપર? નીચે. તો જો તમે પુલી ઉપર બેઠા હોય ને તો તમને એવું ફીલ થાય ભાઈ સાપેક્ષ ગતિ છે.
સાપેક્ષ ગતિ છે તો તમને એવું ફીલ થાય રોડ જેવું. યાદ છે ને, મેં રોડમાં તમને કીધું હતું, જમીન ઉપર ઊભા હોય તો તમને રોડ સ્થિર દેખાય, પણ બસમાં બેઠા હોય તો તમને એમ લાગે કે રોડ પાછળ જાય છે. હકીકતે જાતું ના હોય, પણ એ લાવ રિલેટિવ મોશન છે, ગમે એ પોસિબલ છે. ધ્યાન રાખજો, ખૂબ જ મસ્ત છે ફિઝિક્સ, સરખું સમજો ને તો. ચાલો, વીબી બીનો ઉપરની બાજુ વેગ કેટલો છે? 30. હવે પુલીની સાપેક્ષે કીધું તો પુલીનો જેટલો વેગ હોય એટલો ઓપોઝિટમાં દેવાનો. પુલીનો 20 જેટલો વેગ ઉપર, તો બીને 20 જેટલો નીચે દો. તો ઉપર 30 ના વેગથી, નીચે 20 ના વેગથી, તો પરિણામી આવે કેટલું આવે? પરિણામી 10. ઉપર કે નીચે? ઉપર. તો બી નો વેગ તમને 10 દેખાશે, પણ પ્લસ ઉપરની બાજુ. સમજાય છે? હવે જો આ ગણતરી કરો થઈ જાય. પુલીનો વેગ બરાબર VA વત્તા VB બાય 2 -10 વત્તા 10 ભાગ્યા 2 થઈ ગયું કે નહીં? 0 આવી ગયો, તોડ મળી ગયો. બસ આવું છે છોકરાઓ, સમજાણું? ખૂબ જ સમજો, સરખા વિડીયો જોવો, બધા કન્સેપ્ટ ક્લિયર કરો. આ નવો કન્સેપ્ટ હતો એક. આગળ આવો બહુ રેર કેસમાં પૂછાશે, એટલે વચ્ચે એક બે આવા કરાવી દીધા. ચાલો, 11મો. આ તો સાવ સહેલો છે, આવડી જશે. બે ફિક્સ્ડ પુલી છે. આ બે પુલી ફિક્સ છે, તો અહીંયા બે દોરડા ટીંગાય છે. ચાલો, હવે શું કીધું? આના છેડે એક બ્લોક એ છે. હવે તમને શું કીધું? આ દોરીને તમે આમ નીચે ખેંચો 5 ના વેગથી. આ દોરીને તમે આમ નીચે ખેંચો 10 ના વેગથી. તો શું થશે બોલો? આ બે દોરી તમે આમ ખેંચો, આ તો મૂવિંગ પુલી છે. કેવી છે? મૂવિંગ. આમ બેને ખેંચો એટલે પુલી આમ ઉપર જશે. તો પુલીનો વેગ કયો કે એનો વેગ બે હરખો જ થાય કે નહીં? કારણ કે પુલી હારે એ બ્લોક જોડેલો છે. પુલી આમ ઉપર જેટલા વેગથી જશે એ એટલા વેગથી ઉપર જશે. તો વેલોસિટી ઓફ પુલી કયો કે વેલોસિટી ઓફ એ કયો? બે એક જ. સિમ્પલ. હવે જો વેલોસિટી અલોંગ ધ સ્ટ્રિંગ. ચાલો, આ સ્ટ્રિંગમાં વેલોસિટી 5 ની. હવે તમે આને 5 થી નીચેના વેગથી ખેંચો એટલે પુલી આમ જાય, તો આ સ્ટ્રિંગ એ ઉપરની બાજુ ખેંચાશે 5 ના વેગથી. કે નથી સમજાતું? આ દોરીને તમે નીચે ખેંચો 5 ના વેગથી, એટલે આ દોરી આમ ઉપર ખેંચે 5 ના વેગથી. આ દોરીને તમે આમ નીચેના વેગથી, નીચે 10 ના વેગથી ખેંચો એટલે આ સાઈડની દોરી ઉપરની બાજુ 10 ના વેગથી ખેંચે. સિમ્પલ થઈ ગયું. હવે આ પુલીના બે છેડા, એક છેડાનો વેગ 5, એક છેડાનો વેગ 10, તો પુલીનો વેગ મળી જાય. કે નથી સમજાતું? અને 5 ના વેગથી ખેંચો તો આ 5 ના વેગથી ઉપર જાય, અને 10 ના વેગથી ખેંચો તો 10 ના વેગથી ઉપર જાય. મને પુલીનો વેગ કે એનો વેગ બે એક જ કીધું છે. મૂવિંગ પુલી છે, અને મૂવિંગ પુલી આ રે જોડેલો એટલે આ જેટલા વેગથી ઉપર જાય એટલા વેગથી ઉપર જ જશે.
બસ આ પુલીના બે છેડા થઈ ગયા, પૂરું. વીપી ઇઝ ઇક્વલ ટુ અને એ બી સી ડી, સી નામ આપી દો ને ભાઈ એટલે ગોટા ના ખાય. વી પ્લસ વીબી બાય 2. ચાલો પુલીનો વેગ કયો કે સીનો વેગ કયો, બે એક જ, એ જ તમારે ગોતવાનું છે. એ છેડો 10 ના વેગથી ગયો પણ ઉપર એટલે +10. બી છેડો 5 ના વેગથી ઉપર ગયો +5 છેદમાં 2, 10 ના 5 15 ભાગ્યા 2 એટલે કેટલું આવશે 7.5 મીટર પર સેકન્ડ. તો પુલીની વેલોસિટી કયો કે બ્લોકની વેલોસિટી કયો, બે કેટલી હશે 7.5 મીટર પર સેકન્ડ. સમજાણું? ચાલો આમ આકૃતિ જોઈને અઘરું લાગશે પણ નથી એટલો બધો અઘરો. આ ફિક્સ્ડ પુલી છે, અહીંયા એક દિવાલ છે. બ્લોક એ આ મૂવિંગ પુલી છે. અહીંયા પુલિયા બાંધી દીધી છે અને બાંધી નથી. આ મૂવિંગ પુલી એનો એક છેડો અહીંયા બાંધી દીધો. એ મૂવિંગ પુલીના બીજા છેડે એક બીજી પુલી બાંધી છે. ઓહો, 1 2 3 4 પુલી આવી. પેલા જોઈને છોકરાઓ બીજે કાંઈ અઘરું નથી, ચિંતા ના કરો. ઈ મૂવિંગ પુલીનો એક છેડો અહીંયા બાંધી દીધો છે આમ, અને આ છેડો ફ્રી છે. સમજો સરખો. દિવાલ આરે બાંધ્યું, આ પુલી આરે એ બાંધેલો છે. આ મૂવિંગ પુલી છે, આ ફિક્સ પુલી છે. આ પુલીના છેડે પુલી બાંધી, એ પુલીનો એક છેડો જમીન આરે બાંધી દીધો, પણ બીજા છેડે પાછી મૂવિંગ પુલી. બીજા પુલીના બે છેડા, એક છેડો દિવાલ આરે બાંધી દીધો, બીજો છેડો કેવો છે? ફ્રી છે. હાલો, હવે આ છેડાને તમે 10 મીટર પર સેકન્ડના વેગથી નીચે ખેંચો તો વેલોસિટી ઓફ એ કેટલી હશે? શું કહીશું? ઓલા છેડાને તમે 10 ના વેગથી ખેંચો ને તો એનો વેગ કેટલો હશે એ કીધું છે. હવે પહેલા જુઓ, સાવ ઇઝી છે. આને હું પી પુલી કહું, આને હું ક્યુ કહું, આને આર કહું, અને આને એસ. 4 પુલીને અલગ અલગ નામ આપી દીધા, પી ક્યુ આર એસ. હવે અહીંથી આપણે દાખલો કરીને અહીંયા પૂરો કરી. ચાલો, આ પી પુલી છે. ચાલો, પી પુલી માટે શું થશે બોલો? વીપી ઇઝ ઇક્વલ ટુ પી પુલી માટે એનો એક છેડો તો બાંધેલો છે, તો બાંધેલો છે તો એની વેલોસિટી 0. પછી બીજો છેડો છે એ બાંધેલો નથી, 10 ના વેગથી બોલો, એ 10 ના વેગથી નીચે આવે છે એટલે -10 છેદમાં 2. તો પી પુલીની વેલોસિટી કેટલી હશે? -5 મીટર પર સેકન્ડ. પણ -5 એટલે આ પુલી આ દિશામાં નીચે જશે. હા, કેટલાના વેગથી? પેલા આ સમજાણું. પી પુલીનો એક છેડો બાંધેલો, એક છેડો મુક્ત છે. આને તમે 10 ના વેગથી ખેંચો છો આમ નીચે, એક છેડો અહીંયા બાંધેલો છે એટલે આનો વેગ વત્તા આનો વેગ, પણ આ -/2 આ
હવે ક્યુ માટે વાત કરો તો વી ક્યુ પુલીમાં એવો છે, ક્યુ પુલીનો એક છેડો બાંધેલો છે તો એની વેલોસિટી 0. બોલો, ક્યુ પુલીનો બીજો છેડો છે આમ નીચે જાય છે, આ પુલી નીચે ગઈ મતલબ આ છેડાની નીચે ખેંચે એટલે -5/2. તો શું થાય અહીંયા VQ બરાબર -2.5 મીટર/સેકન્ડ. આ સમજાણું. તો આ ક્યુ પુલી આમ નીચે જતી હશે કેટલાના વેગથી -2.5 એટલે એનો આ છેડો આમ નીચે ખેંચાશે -2.5 ના વેગથી. -2.5 મતલબ નીચે જાય છે. હવે આ દોરી તો એક જ છે, જો ચપાટી સમજાય છે, આખી દોરી એક જ છે. હવે આ નીચે 2.5 ના વેગથી ખેંચાય આ આમ, તો આ દોરી આમ ઉપર 2.5 ના વેગથી ખેંચાય નહીં. એ નથી સમજાતું, ક્રમ બાય ક્રમ જુઓ. આ દોરી આમ 2.5 ના વેગથી ખેંચાય તો એ જ દોરી છે આખી આ પુલી ઉપર, આ તો ફિક્સ છે. એટલે આ આમ 2.5 ના વેગથી આમ ઉપર જાય, તો 2.5 ના વેગથી આ નીચે જશે. ચાલો, તો હવે એમ કહેવાય એસ નામની પુલી આ દિશામાં 2.5 ના વેગથી જાય છે. હવે એસ નામની પુલીનો એક છેડો તો બાંધેલો છે તો યાની વેલોસિટી 0. એક છેડો મુક્ત છે, મુક્ત છેડે એ બાંધેલો છે એટલે આ ગતિ કરતો હશે. પૂરું થઈ ગયું. એસ પુલીના બે છેડા, એસ પુલીનો વેગ મળી ગયો આમ 2.5, એક છેડો બાંધેલો એક છેડો મૂવેબલ. તો શું થશે એસ પુલી માટે VS બરાબર આમ જાય છે, એક છેડો બાંધેલો એટલે એનો વેગ 0 પ્લસ આનો વેગ કંઈક હશે, એ છેડો મુક્ત છે કેટલો VA છેદમાં 2, પણ VS એટલે કેટલું 2.5 બરાબર 0 પ્લસ VA એટલે VA/2 એટલે VA બરાબર આવ્યું +5 મીટર/સેકન્ડ. આનો મતલબ શું? એ બ્લોક આ દિશામાં ગતિ કરશે કારણ કે આ પુલી આમ ખેંચાય એટલે આ બ્લોક આમ ખેંચાશે. કેટલાના વેગથી? 5 મીટર/સેકન્ડના વેગથી. હલવો છે ને છોકરાઓ? થઈ ગયું કે નહીં? સમજાણું કે નહીં? કોપી કરો. અને એક બીજી વસ્તુ કહેવાની, ભાઈ આ બધી જનરલી હજી કહું છું, જી અને જી એડવાન્સમાં ટાઈપના વધુ આવે મૂવિંગ પુલીવાળા. નીટમાં આગળના જે સહેલા એ બધા આવે. કોમ્પિટિશન છોકરાઓ બહુ અઘરી છે બજારમાં. બને ત્યાં સુધી આ બધા કન્સેપ્ટ તમારા પૂરતા મર્યાદિત રાખો તો વધુ સારું. હવામાં એમ નહીં કે મને આ બધું આવડે છે. તમારા બીજા ફ્રેન્ડ બીજી સ્કૂલમાં હોય એના સાથે બને ત્યાં સુધી શેર ઓછું કરો તો વધુ સારું. વળી લોકો મહેનત છોકરાઓ આપણે કરી, હું કરું, તમે કરું, બીજા લોકો શીખી જશે. જો કોમ્પિટિશન પોઈન્ટ 1 માર્કની હોય, પોઈન્ટ 1 માર્ક માટે પણ તમે મેરિટમાં રહી જશો ભવિષ્યમાં 2 વર્ષ પછી, સોરી હવે 1.5 વર્ષ પછી. તો બને ત્યાં સુધી નો ડાઉટ કહેવાનું હમણાં બધું કરાવ્યું છે, પણ તમારા કન્સેપ્ટ તમે બીજાને શેર ના. હું તો આવું હું પોતે વિચારું છું તમારા માટે, સમજાય છે બરોબર? તો બીજાને શેર ના કરો તો વધુ સારું, કારણ કે કોમ્પિટિશન બહુ અઘરી છે બજારમાં. તમારા ફ્રેન્ડ શીખી ગયા, એકાદો કન્સેપ્ટ એના આવડી ગયો, અને માની લ્યો કે આવું એકાદો 4 માર્કનો MCQ પૂછાણો જોઈને આવડી છે, ભવિષ્યમાં તમને 4 ઓછા ને બીજાને 4 વધુ, તો કોમ્પિટિશન અહીંયા વહી જાય. પોઈન્ટ 1 માર્કમાં હજારો છોકરાઓ હોય. તમારા મોટા ભાઈ બહેન ભણી ગયા હોય તો એને ખબર હોય, પૂછજો એના. પોઈન્ટ 1 માર્ક માટે બાળકો એડમિશન માટે રહી જતા હોય. સો બી કેરફુલ. બરાબર? આપણે નેગેટિવિટીની વાત નથી કરતા, પણ પોઝિટિવ કોમ્પિટિશન રાખો. તમને જેટલું નોલેજ આવડે છે અત્યાર પૂરતું તમારા માટે રાખો. પરીક્ષા પછી બધું કયો, એક્ઝામ લેવા મને તો આવડે. બરાબર? સમજુ છોકરાઓ? સમજી જાશો.
ચાલો આ એક 13મો દાખલો. જડિત આધાર છે, એના સાથે અહીં એક પુલી બાંધેલી છે. અહીંયા નીચે એક લાકડાનું મોટું બધું પાટિયું છે. હવે આ પુલીના એક છેડાને અહીંયા બાંધી દીધો. બરોબર. પછી માની લ્યો આ પુલી પી આપણી, એના બીજા છેડે એક બીજી પુલી બાંધેલી છે. ઈ પુલીનો એક છેડો અહીંયા પાટિયા સાથે બાંધી દીધો છે. ઈ પુલીના બીજા છેડે પાછી એક બીજી પુલી બાંધેલી છે. ઈ પુલીનો છેડો અહીંયા બાંધી દીધો છે. પછી ઈ પુલીના આ છેડે એક પદાર્થ એ મૂક્યો છે. તમારે શું ગોતવાનું છે? વેલોસિટી ઓફ એ. શું આપ્યું છે હમણાં હું તમને કહું. આ લાકડાનું પાટિયું છે ને છોકરાઓ, આ ઈ લાકડાનું પાટિયું આમ નીચે 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. જો આની પહેલાનો દાખલો હતો ને, આકૃતિ મેં ભૂસી નાખી, પણ ઓલી જમણી બાજુ 3 પુલી હતી ને એના બધા છેડા જમીન હારે બાંધી દીધા હતા. જમીન હલે નહીં, ને જે છેડા બાંધ્યા હતા ને એના વેગ 0 લીધા. હવે આમાં સમજો, આ લાકડાનું પાટિયું 20 જેટલા વેગથી નીચે જાય તો ભલે આ છેડો બાંધેલો હોય, પણ આ છેડો આમ નીચે જાય, આ આમ નીચે, કારણ કે પાટિયું આમ નીચે ખેંચાશે તો એના છેડા બાંધેલા છેડા નીચે ખેંચાશે. કેટલાના વેગથી? 20 મીટર પર સેકન્ડના વેગ. માની લો પાટિયું ન હોત ને જમીન હોત તો આ છેડા બધા ફિક્સ જ હોતા, બધાની વેલોસિટી 0 હોત. પણ અત્યારે પાટિયું છે 20ના વેગથી નીચે જાય છે તો આ બધા છેડા નીચે 20ના વેગથી દાશે. સમજાય છે? આપણે એનો વેગ ગોતવાનો છે. આ પી, આ ક્યુ અને આ. જ્યાંથી ગોતવાનું એને કરતા છેલ્લેથી ચાલુ કરવાનું. આને પહેલા દાખલામાં આપણે એનો વેગ ગોતવો હતો તો આમ છેલ્લેથી ચાલુ કર્યું હતું, તો અહીંયા એનો વેગ ગોતવો છે. આ બાજુથી ક્યાંકથી ચાલુ કરો. ચાલો, વીપી પુલી છે, ફિક્સ છે. જુઓ શું છે, વીપી પુલી ફિક્સ છે. તો પહેલા હું વીપી માટે વાત કરું. વીપી બરાબર શું થાય જોજો. તો વીપી પુલીના બે છેડા, એક છેડો અહીંયા અને એક છેડો અહીંયા. હવે શું, આ છેડાનો વેગ કેટલો બોલો? 20. નીચેની બાજુ એટલે -20 પ્લસ આ છેડા હારે ક્યુ પુલી બાંધેલી જ પડે, એની વેલોસિટી ખબર નથી એટલે પ્લસ VQ/2. આ સમજણ? હવે પી પુલી તો ફિક્સ છે તો એની વેલોસિટી તો 0 હશે, તો અહીંયા 0 -20 પ્લસ VQ/2. બે અહીંયા જાય એટલે 0. એટલે VQ બરાબર શું આવે? +20 મીટર પર સેકન્ડ. VQ બરાબર શું આવશે બચ્ચા પાર્ટી? +20 મીટર પર સેકન્ડ. આનો મતલબ શું હવે કયો છે? એટલે આ છેડાનો વેગ પ્લસ આવ્યો, મતલબ આ છેડો આમ ઉપર જતો હશે. કેટલાના વેગથી? 20 મીટર પર સેકન્ડ. કેવી રીતે જાય બધું ન જોવાનું, આપણે તો સંજ્ઞાઓ બધી બધું ગણી કે ભાઈ આ કેમ ઉપર જતો છે ને એવા પ્રશ્ન નહીં પૂછવાના. સંજ્ઞાઓ બધી આપણે બધું કહી શકીએ આમ જાય છે, એટલે ઘણું બધું આમાં મેકેનિઝમ વર્ક કરતો હોય.
હાલો હવે વીક્યુ માટે વાત કરો. ચાલો હવે વીક્યુ પુલીનો વેગ મળી ગયો ઉપર કેટલો 20. વીક્યુ પુલીનો એક છેડો અહીંયા બાંધેલો ભલે જમીન આરે નથી બાંધેલો તો 0 લે, પણ આ તો આમ નીચે જાય છે 20 ના જેટલા વેગથી. વીક્યુ પુલીનો એક છેડો આ છે એ 20 ના વેગથી નીચે જાય છે. બીજો છેડો આ છે બીઆર, એની વેલોસિટી ખબર નથી. તો શું થશે બોલો? વીક્યુ બરાબર આ છેડાનો વેગ કેટલો 20 પણ નીચે એટલે -20 પ્લસ બીજો છેડો આ વીઆર, એની વેલોસિટી આપણે ગોતીશું /2. ચાલો વીક્યુ એટલે આ પુલીની વેલોસિટી ઉપર છે +20 એટલે +20 -20 પ્લસ વીઆર છેદમાં 2 અહીંયા જાય એટલે 40 -20 પ્લસ વીઆર -20 આ બાજુ જાય એટલે પ્લસ થાય એટલે આ આવશે વીઆર બરાબર 60 મીટર પર સેકન્ડ. લે તો એનો મતલબ શું? વીઆર પુલી પણ ઉપર જાય છે આમ કેટલાના વેગથી? 60 મીટર પર સેકન્ડના વેગથી. આ મૂવિંગ પુલી છે. ચાલો અહીં લગી તો પહોંચી ગયા, અહીંથી ચાલુ કર્યું તો અહીં લગી પહોંચી ગયા. હવે વીઆર પુલીનો એક છેડો અહીંયા બાંધેલો, ઓમ બાંધેલો, જમીનારે બાંધેલો તો 0, પણ આ પાટિયું તો નીચે 20 ના વેગથી જાય છે. તો આ છેડાનો વેગ 20 નીચે અને આ છેડાનો વેગ તમારે ગોતવાનો છે. એના રે એ બ્લોક જોડો થઈ ગયું. તો વીઆર માટે બરાબર શું થાય? આર પુલીનો એક છેડો અહીંયા બાંધેલો, એનો વેગ નીચે. જો આગલા લેક્ચરના કન્સેપ્ટ ક્લિયર કરજો તો સમજાશે, નકર નહીં સમજાય. એટલે કીધું તું એકવાર નહીં 2 વાર વિડીયો જોજો તો મજા આવશે, તો ખબર પડે. આ આર પુલીનો એક છેડો નીચે જાય છે એટલે -20. બીજો છેડો આ અને એનો વેગ તો તમારે ગોતવાનો છે v/2 અને વીઆરની વેલોસિટી આપણે ગોઈતી કેટલી એવી +60 બરાબર -20 પ્લસ va/2. આ બાજુ જાય એટલે 120 બરાબર -20 પ્લસ va -20 આ બાજુ એટલે +20 એટલે 120 પ્લસ 20 એટલે 140 મીટર પર સેકન્ડ. એટલે એ પદાર્થનો વેગ ઉપરની બાજુ હશે કેટલો હશે? 140 મીટર પર સેકન્ડ. મળી ગયું. સમજાણું? ચાલો આગળ. હવે જે કરાવું છું ખૂબ અગત્યનું છે. એક મસ્ત મજાની શોર્ટ ટ્રીક કરાવું છું. કીધું તો તમને એક શોર્ટ ટ્રીક કરાવીશ હજી બીજી. જો આ જડિત આધાર છે. એના રે ગાય દોરી બાંધેલી છે. દોરીના બીજા છેડે એક મૂવિંગ પુલી છે. એના આયા એક બીજી પુલી છે. આ પુલી પાછી જડિત છે. અહીંયા એક પદાર્થ બાંધેલો છે M2 બરાબર 2 કિલો. આ પુલીના છેડે પદાર્થ બાંધેલો છે M1 બરાબર 1 કિલો. આટલું આવ્યું છે.
આ કેવી છે? ફિક્સ્ડ. આ કેવી છે? મૂવિંગ. બરોબર. હવે આપણને કીધું છે શું કે ભાઈ આ બેયના પ્રવેગ ગોતવાના છે. આ પદાર્થ આમ નીચે જતો સામ. હવે આ પદાર્થ આમ તમે નીચે ખેંચશો એટલે આ પુલી આમ ઉપર જશે, એટલે આનું એક્સેલરેશન નીચે હશે અને આનું એક્સેલરેશન આમ ઉપર હશે. આનું એક્સેલરેશન સપોઝ a2, આનું એક્સેલરેશન સપોઝ a1. જો બેયના સરખા નહીં હોય બે પદાર્થના, પહેલો પદાર્થ બીજો પદાર્થ અલગ અલગ હશે. એક જ પુલી હોય, જડિત પુલી હોય અને બે છેડે પદાર્થ બાંધેલા હોય, એક નીચે જાય એક ઉપર જાય, બેયના પ્રવેગ સરખા હોય. મોટા દળમાંથી મોટા વજનમાંથી નાનું વજન બાદ છેદમાં બેયના દળનો સરવાળો. પણ આમાં નહીં થાય. બેયના એક્સેલરેશન કેવા આવશે? અલગ અલગ આવશે. એ ગોતવા પડે કેવી રીતે, સમજો સરખું. આની દોરી ઉપર ટી ઉપર, અહીંયા દોરી ઉપર ટી ઉપર, અહીંયા દોરી ઉપર ટી ઉપર. પેલા આટલું ખબર પડી કે નહીં? હવે એક વસ્તુ તમને સમજાવું છું, એ તમારે આમાં કન્સેપ્ટમાં જોવાનું છે. જો આ બધી વસ્તુ ગતિ કરે છે તણાવને કારણે, તણાવની અસરને કારણે. આ બ્લોકને આ બે તણાવો ઉપર ખેંચશે, બરોબર? આ બે તણાવ એને ઉપર ખેંચે. આમાં તણાવ કંઈક હતું, કંઈક વજન હતું. જો ખાલી વજનની અસર જ ના હોય, ભેગી તણાવની અસર હોય. તો પહેલા સમજાવવું જોઈએ, સરખું સમજો. આપણે છઠ્ઠા ચેપ્ટરમાં આવશે કાર્ય. W બરાબર F.D. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. શું થાય બચ્ચા પલટી? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. પણ એનું ડોટ પ્રોડક્ટ છે. કાર્ય છે ને અદિશ રાશિ છે. બે સદિશ રાશિઓનો ગુણાકાર કરો તો જે વસ્તુ મળી એને અદિશ કહેવાય. બે સદિશ રાશિઓનો અદિશ ગુણાકાર કરો તો નવી રાશિ મળે, અદિશ મળે. કાર્ય એટલે ઉર્જા. ઉર્જાને કઈ દિશા ના હોય, કાર્યને કઈ દિશા ના હોય, એટલે કાર્ય સ્કેલર ક્વોન્ટિટી છે. અને અમે લખાય W બરાબર FD cos થીટા. હવે એટલું યાદ રાખવાનું, F અને D એક જ દિશામાં તો શું થાય? F અને D બે એક જ દિશામાં હોય તો થીટા એટલે F અને D વચ્ચેનો એંગલ 0 થાય. તો અહીંયા શું આવે? cos 0 એટલે 1. શું આવે અહીંયા? cos 0 એટલે 1. તો શું થશે? W બરાબર FD. F અને D વિરુદ્ધ દિશામાં હોય તો થીટા થાય 180. આપણે એમ થાય કે યાર બળ ને સ્થાનાંતર ઘણા, આપણે તો મગજમાં એમ જ કન્સેપ્ટ કે જે દિશામાં બળ લાગે એ દિશામાં સ્થાનાંતર થાય. ના ભાઈ ના, એવું જરૂરી નથી. હમણાં એક મસ્ત એક્ઝામ્પલ આપું, સમજાઈ જશે. આપણે તો એવું કે ભાઈ હું જે દિશામાં બળ લગાડું એ દિશામાં સ્થાનાંતર થાય. ના રે ના, એવું કોને કીધું? એવું જરૂરી નથી. બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો એંગલ 0, એટલે અહીંયા cos 0 એટલે 1, એટલે કાર્ય પોઝિટિવ. F અને D વિરુદ્ધ દિશામાં હોય તો થીટા બરાબર 180. તો થીટા બરાબર 180 મૂકો, cos 180 એટલે -1. તો W બરાબર આવે -FD. કાર્ય ઋણ કહેવાય. સમજો? આ પેન ઉપર ગઈ. હવે મને એમ પૂછે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. જોજો, સમજો. આ પદાર્થ આમ ઉપર જાય છે તો એનું સ્થાનાંતર કઈ બાજુ? બોલો બચ્ચા પાર્ટી, ઉપરની બાજુ. મને શું પૂછ્યું? વર્ક ડન બાય ગ્રેવિટી.
આ છઠ્ઠા ચેપ્ટરમાં સમજો ને, પણ આમાં યાર મારે એનો ઉપયોગ છે એટલે મારે તમને 2 મિનિટ કરાવી દઉં. વર્ક ડન બાય ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું જ્યારે પદાર્થ ઉપર જાય ત્યારે. તો જુઓ, પદાર્થ જાય છે ઉપર, પણ ગુરુત્વાકર્ષી બળ તો હંમેશા અધો દિશામાં જ હોય. કેટલું હોય? mg. તો સ્થાનાંતર ઉપર બળ નીચે. એને સમજાતું, જ્યારે પદાર્થને તમે ઉપર ઘા કરો ને ત્યાં પદાર્થનું સ્થાનાંતર ઉપર કહેવાય, પણ ગુરુત્વાકર્ષણ બળ તો નીચે જ લાગતું હશે. એટલે બળ અને સ્થાનાંતર બે ઓપોઝિટ ડિરેક્શનમાં. ઉદાહરણ આવી ગયું કે નહીં? તો જ્યારે કોઈ પણ પદાર્થ ઉપરની દિશામાં ગતિ કરતી હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય ઋણ હોય. આવશે આપણે આગલા ચેપ્ટરમાં. હવે એ જ પદાર્થ બચ્ચા પલટી જ્યારે નીચે આવે, ઢીંગ 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 ઢીંગ, બોલ લો, એ જ પદાર્થ નીચે આવે ત્યારે સ્થાનાંતર નીચે, અને પદાર્થ ઉપર જાય કે પદાર્થ નીચે જાય, પૃથ્વીનું બળ તો નીચે જ લાગવાનું છે. mg. તો આ કેસમાં શું થાય? બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થયા. તો એટલા માટે એંગલ 0, એટલે કાર્ય કેવું આવે? પોઝિટિવ. બરોબર? ડિટેલમાં જ ભણશું, પણ અત્યારે આનો ઉપયોગ આવે એટલે હું કરાવી દઉં છું. હવે એટલું યાદ રાખવાનું, વર્ક ડન બાય ઇન્ટરનલ ફોર્સ ઓલવેઝ 0. શું? વર્ક ડન બાય ઇન્ટરનલ ફોર્સ ઇઝ ઓલવેઝ 0. આંતરિક બળો વડે થતું કાર્ય હંમેશા 0 હોય. આપણે કીધું તો જો, વેગમાન સંરક્ષણનો નિયમ કેમાં પાલન થાય? કે જ્યાં બાહ્ય બળ ના લાગતા હોય, આંતરિક બળ લાગતા હોય. વેગમાન સંરક્ષણ નિયમનું ક્યાં પાલન થાય? જ્યાં આંતરિક બળ લાગે. બોમ્બ ફૂટે તો બાહ્ય બળ ના લાગવાની જરૂર પડે, ઇન્ટરનલ ફોર્સ લાગે. ઇન્ટરનલ ફોર્સને લીધે મોમેન્ટમમાં કંઈ ચેન્જ નથી થતો. ઇટ મીન્સ મોમેન્ટમ અને વર્ક એકબીજાને રિલેટેડ છે, છઠ્ઠા ચેપ્ટરમાં આવશે. મોમેન્ટમમાં કંઈ ચેન્જ નથી થતો, મતલબ કાર્યમાં કંઈ ચેન્જ ના થાય, કાર્ય એઝ ઇટ ઇઝ રહે, એટલે કાર્ય 0 થાય. આવશે. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો, વર્ક ડન બાય ધ ઇન્ટરનલ ફોર્સ ઓલવેઝ 0. તો તણાવ બળ છે ને બચ્ચા પાલટી, તણાવ બળ આંતરિક બળ છે. તણાવ બળ કેવું છે? આંતરિક બળ છે. આ દોરી હોય ને, દોરી, આખી દોરી એમ માની લો જોડેલી છે. હવે દોરીનો તમે આડછેદ લ્યો ને આમ, તો થાય શું? તણાવ બળ કોને કારણે ઉત્પન્ન થાય? ક્યાંય જરૂર નથી, ઉપયોગી નથી. દોરીના તમે 2 કટકા કર્યા, તો આ દોરીના જે બધા અણુઓ હશે ને, અણુઓ એ સામે આંતર આણ્વીય બળથી એકબીજાના આકર્ષણમાં હોય. જો આ નીચેના ભાગના અણુઓને ઉપરના ભાગના અણુઓ ઉપરની બાજુ ખેંચે. આમ આપણે જો યાદ છે ને, તણાવ ઉપર લઈ છે ને તણાવ નીચે લઈ છે. હું તમને કહું ડિટેલમાં, બહુ યાદ રાખવાની જરૂર નથી, પણ તણાવ બળ ઇન્ટરનલ ફોર્સ છે, આંતરિક બળો છે. અણુઓ વચ્ચે લાગતા આંતરાણવીય બળને આંતરિક બળ કહેવાય. સમજો? એટલે અંદરના જે અણુઓ છે ને, નીચેના ભાગના અણુઓ ઉપરના ભાગના અણુઓ વડે આકર્ષણ આપે. સામે શું થશે? ઉપરના ભાગના અણુઓ અને નીચેના ભાગના અણુઓ પોતાની તરફ નીચે ખેંચતા હોય. આ બે બળ સામસામે સરખા હોય તો જ અહીંયા દોરી જોડાયેલી રહે. આ ઇન્ટરનલ ફોર્સ એનું ટેન્શન કહેવાય. હવે નીચે જેવો તમે એમ દળનો પદાર્થ ટીંગાડો એટલે આપણે એમ કહીએ છીએ તણાવ વધે છે. કાં વધે એનું કારણ શું? અહીંથી દોરી કટ થવાની ટ્રાય કરે, સમજો, પણ દોરી કટ ન થઈ. સમજો સમજો સમજો, આ પદાર્થનું વજન mg જેટલું હોય. કેટલું હોય? mg. એટલે mg જેટલું વજન આને તોડવાની ટ્રાય કરે એટલે શું થાય ખબર છે? આ નીચેના ભાગના અણુઓ વડે નીચેની બાજુ mg જેટલું બળ લાગે. તણાવનું ઉદ્ગમ તમને સમજાવું છું, બાકી કંઈ કામમાં નહીં આવે. આ તો બધું આવે છે એટલે વચ્ચે કહી દઉં છું, સમજો. જેવો તમે પદાર્થ જોડો એટલે નીચેના ભાગના અણુઓને છે ને mg જેટલું વજન નીચે ખેંચે એટલે અહીંથી તૂટવાની ટ્રાય કરે. પણ ઉપરના ભાગના અણુ શું કરશે? ગાઢ સંબંધ છે બેયના, ગાઢ પ્રેમ થઈ ગયો છે એકબીજા હારે. એક દૂજે કે લીએ જીના મરના સાથ. એટલે હવે શું કરે ખબર છે? ઉપરના અણુઓ એ શું કરે? આ નીચેની બાજુ mg જેટલા બળ દે એટલે ઉપરના અણુ એને શું કરે? ઉપરની બાજુ mg જેટલા બળથી ઉપર ખેંચે. એટલા માટે આપણે એમ કહીએ છીએ તણાવ કેટલું હોય? T બરાબર mg જેટલું.
સમજાય છે કે નહીં? તો સામસામે આ સરખું લાગતું હોય, ઇન્ટરનલ ફોર્સ કહેવાય. આ દળ વધારો તો હજી વજન વધે, તો હજી ખેંચાય, દળ વધારો તો હજી વજન ખેંચાય. પણ કોઈ પ્રેમ એટલો ટકે જ નહીં, અમર પ્રેમ છે જ નહીં. એ બધી અંબગ વાતું છે, ખોટી વાતું છે. અમુક હદ લગી શું થશે? વિરોધ થશે. આ વજન એક વખત એવું આવશે કે દોરી અહીંથી કટ થઈ જાય, તો એનો મતલબ શું? આ ભાગના અણુ એટલા બધા બળથી ખેંચાણા કે ઉપરના ભાગના અણુઓ એટલું ઇફોર્ટ નહીં કરી શકે, એટલું આંતરિક આણ્વીય બળ નહીં લગાડી શકે કે એને ચોંટાડી રાખે. સમજો, આ તો વાત આવી કે તણાવ બળ ઇન્ટરનલ ફોર્સ એટલા માટે મેં તમને કરાવી. બરોબર, તો યાદ રાખો શું? વર્ક ડન બાય internal force always zero and tension is internal force. So work done by internal force like એટલે દાખલા તરીકે ટેન્શન ફોર્સ, તણાવ બળ છે, બરોબર. લાઈક એટલે દાખલા તરીકે વર્ક ડન બાય ઇન્ટરનલ ફોર્સ ઓલવેઝ ઝીરો. આંતરિક બળો વડે થતું કાર્ય હંમેશા ઝીરો હોય. અને આંતરિક બળનું એક ઉદાહરણ ટેન્શન ફોર્સ. હવે જુઓ તો શું થાય? તણાવ બળને કારણે થતું કાર્ય હંમેશા કેવું આવે? ઝીરો આવે. હવે જુઓ, આખી સિસ્ટમનું લેવાનું, આખી સિસ્ટમનું. હવે 2 મિનિટ માટે એવું વિચારો, આ પદાર્થ x1 જેટલું નીચે ઉતરે છે, એટલે એનું સ્થાનાંતર x1 જેટલું નીચે થયું. આ પદાર્થનું x2 જેટલું સ્થાનાંતર ઉપર થયું. આ પદાર્થનું x1 જેટલું સ્થાનાંતર નીચે છે, આ પદાર્થનું x1 જેટલું સ્થાનાંતર ઉપર છે. તો આ પદાર્થમાં કેટલું કાર્ય હોય? આખી સિસ્ટમનું વર્ક ડન બાય ધ ઇન્ટરનલ ફોર્સ ઓલવેઝ ઝીરો. હવે આ તો આખી સિસ્ટમ છે, તો મારે આખી સિસ્ટમનું વર્ક જોઈશે. શું જોઈશે મારે? આખી સિસ્ટમનું વર્ક. તો આ ભાગનું વર્ક કેટલું હશે? બળ ગુણ્યા સ્થાનાંતર. કેટલું હશે? બળ ગુણ્યા સ્થાનાંતર. ટેન્શન કેટલું? T. હવે હું ડોટ કરું છું x1, એટલે આ ભાગનું ડોટ મૂકી દો વચ્ચે, સદિશ નહીં કરો તો હશે T ડોટ x1, પછી T1 કહી દો. બરોબર. આ પદાર્થ ઉપર ગયો, કેટલો ગયો? x2 જેટલો. કેટલા ટેન્શનને કારણે? T. તો વત્તા T2 ડોટ. આનો હું હમણાં ઉપયોગ કરીશ ને પછી તમને મજા આવશે, અત્યારે તમને કંટાળો આવશે. બાકી હમણાં ઉપયોગ કરશો ને ફટાફટ થશે. યાદ રાખજો, T2 ડોટ x2. તો આ આખી સિસ્ટમનું વર્ક થશે ઝીરો. શું થશે? આખી સિસ્ટમનું વર્ક કેવું થશે? ઝીરો થાય. એ નથી સમજાતું. 2 બ્લોક છે, આ બ્લોકનું કાર્ય તણાવને કારણે, આ બ્લોકનું કાર્ય તણાવને કારણે, એનો બેનો સરવાળો કરો તો આખી સિસ્ટમનો વર્ક ઝીરો થાય. આનું તણાવ બળ ગુણ્યા સ્થાનાંતર, આનું તણાવ બળ ગુણ્યા સ્થાનાંતર, એનો સરવાળો ઝીરો થાય. આને છે ને બચ્ચા પલટી આમે લખાય સિગ્મા ટી ડોટ એક્સ બરાબર 0. અત્યારે તો 2 બ્લોક આપ્યા, ભવિષ્યમાં 3 આવે, 4 આવે તો T1x1, T2x2, T3x3, T4x4 ત્યાં લગી જાય. 4 આવે તો યાદ રાખજો. એટલે એક શોર્ટકટ છે. કેવી રીતે ઉપયોગ કરો હમણાં કરી, પછી તમને મજા આવશે. હવે જુઓ, તણાવ બળ તો અચળ રહેશે, કારણ કે આ બ્લોક ટીંગાડી દીધા છે, એટલે એમાં કઈ ફેર ના પડે. આનું હું છે ને આ બેનું T સાપેક્ષ વિકલન કરું. કોની સાપેક્ષે? T સાપેક્ષ. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે. તો અહીંયા શું આવે? T1 ડોટ V1 વત્તા T2 ડોટ V2 એના બરાબર 0. એના સમજાતું. તો આનો વેગ મળે, આનો વેગ મળે. તો આ બીજું સૂત્ર આવું થાય, સિગ્મા T ડોટ V બરાબર 0. તણાવ બળ. હવે પાછું આ બેનું T સાપેક્ષે વિકલન કરું
તો મને પ્રવેગ મળે T1.A1 પ્લસ T2.A2 એના બરાબર છે. 3 સિસ્ટમ હોય તો T3A3 આવશે. તો આને આમ લખાય સિગ્મા T.A બરાબર 0. સિગ્મા એટલે સરવાળો. શું? સિગ્મા એટલે સરવાળો. આ બેનો સરવાળો T1x1 વત્તા T2x2. આમાં શું થાય? T1v1 વત્તા T2v2. આમાં શું થાય? T1a1 વત્તા T2a2. એક આ શોર્ટકટ છે. કેવી રીતે યુઝ કરવાનો? દાખલા ગણી તો વધુ ખબર પડે, બાકી ખબર પડશે નહીં. ચાલો પેલા આટલું લખો, પછી આ ફોર્મ્યુલાને આપણે આમાં એપ્લાય કરીએ. ચાલો બાળકો લખી કાઢ્યું. હવે જો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. હવે મને કીધું છે શું? જો A1 અને A2 મારે ગોતવાના છે કે A1 કેટલું ને A2 કેટલું. 3 ફોર્મ્યુલા આવી. T.x બરાબર 0, સિગ્મા T.v બરાબર 0, સિગ્મા T.a બરાબર 0. હવે આમાંથી આપણે અત્યારે પ્રવેગ ગોતવા છે તો પ્રવેગ વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરી. શું? સિગ્મા T.a બરાબર 0. ચાલો બીજા પદાર્થ માટે T.a એટલે હું સમજો T2.a2 પ્લસ પહેલા પદાર્થ માટે હમણાં સમજાવું. જુઓ T1.a1 એના બરાબર 0. ચાલો હવે જો બીજા પદાર્થમાં કેટલું તણાવ લાગ્યું છે? T જેટલું, એટલે T2 ની બદલે T. પછી હવે જુઓ આનું તણાવ ઉપર છે, પ્રવેગ નીચે છે. તો T2.a2 એટલે શું થાય? T2A2 આ બે વચ્ચેનો ખૂણો T ઉપર છે, T2 ઉપર છે, A2 નીચે છે, તો એ બે વચ્ચેનો ખૂણો થાય cos 180. એટલે આવે -T2A2 કે ના સમજાણું. શું આવે? -T2A2. એટલું યાદ રાખવાનું. બે ઓપોઝિટમાં છે તો માઇનસ લઈ લો, પણ T2 ની બદલે T, A2 ની બદલે A2 એટલે -T.A2. ચાલો પછી પહેલા પદાર્થ માટે હવે હરખો જુઓ. પહેલા પદાર્થમાં કેટલું તણાવ લાગ્યું. આ એક દાખલો થોડોક લેન્ધી થશે, પછીના દાખલા ફટાફટ આપણે થશે. એક બે કન્સેપ્ટ સમજી લો ને પછી આ પદાર્થ ઉપર ઉપરની દિશામાં જેટલા તણાવ લાગ્યા ને બધા લઈ લેવાના. ડિંગ 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 ડિંગ. જો 2 લાગ્યા છે, આ ઉપર T થી ખેંચાય, આ ઉપર T થી ખેંચાય, તો ટોટલ T1 બરાબર શું થાય? 2T. સમજો એનો પ્રવેગ કેટલો? A1 ઉપરની બાજુ કે નીચેની બાજુ? ઉપરની બાજુ. જો તણાવ ઉપર છે, પ્રવેગ ઉપર છે, બે એક જ દિશામાં, એટલે શું થાય? T1 A1 cos 0. કે નથી સમજાતું? સરખું સમજો. cos 0 એટલે 1, T1 A1. T1 એટલે બે તણાવ લાગે છે આના ઉપર. આના ઉપર જો એક જ તણાવ છે, બીજું કંઈ છે જ નહીં. આના ઉપર બે તણાવ છે, એટલે શું થાય? 2T અને A1 બરાબર 0 અને આ પ્લસ. સમજો. હવે આને પેલી બાજુ ટપાડો તો શું થાય? 2T_A1 બરાબર T_A2, TT કેન્સલ. તો આનો મતલબ શું? A2 બરાબર 2A1. E2 બરાબર શું આવ્યું? 2A1. તો એનો મતલબ શું? મેં પહેલા જ કીધું હતું, બેયના પ્રવેગ સરખા આવે જરૂરી નથી. તો આનો મતલબ શું? આ બ્લોકનો પ્રવેગ કેટલો હશે ખબર છે? એ બ્લોકનો જેટલો પ્રવેગ હશે ને A2. પેલા આ તમારે ગોતવું પડે, પછી આગળ હમણાં આપણે આગળ જોઈશું બીજું. બીજા બ્લોકનો પ્રવેગ પહેલા બ્લોકના પ્રવેગ કરતા ડબલ હશે. સમજાણું? તો માની લ્યો પહેલો બ્લોક ઉપરની દિશામાં એ જેટલા પ્રવેગથી જાય છે, તો મને કેવો જોઈએ બચ્ચા પાર્ટી? બીજો બ્લોક નીચેની દિશામાં કેટલા પ્રવેગથી આવતો હશે? 2A. આ ખાસ યાદ રાખવું પડશે તમારે. આ એક સાબિત કર્યું આપણે
બીજા બ્લોકનો પ્રવેગ પહેલા બ્લોકના પ્રવેગ કરતાં ડબલ હશે. તો દાખલા તરીકે પહેલો બ્લોક ઉપરની બાજુ a જેટલા પ્રવેગથી જાય છે, તો બીજો બ્લોક નીચેની બાજુ 2a જેટલા પ્રવેગથી. હવે આપણે જૂની જાણીતી મેથડ, શું જૂની જાણીતી મેથડ? ચાલો બીજા બ્લોકનો એફઈડી દોરો. બીજા બ્લોકનો, ચાલો બીજા બ્લોકનું ટી ઉપર, એનું વજન નીચે, કેટલું એનું વજન? m2g. ચાલો બીજો બ્લોક નીચે જાય છે, તો નીચે જાય છે તો એનું આભાસી બળ ઉપર, બીજા બ્લોકનું આભાસી બળ ઉપર, કેટલું આભાસી બળ ઉપર બોલો? m2a2. ફરીથી કહું છું, આ બ્લોકનું તણાવ ઉપર, વજન નીચે, બ્લોક નીચે આવે છે એટલે આભાસી બળ ઉપર, કેટલું? m2a2. ચાલો હવે મૂકો બધી કિંમત. t પ્લસ m2a2 બરાબર m2g, બધી વેલ્યુ કેરફુલી મૂકો. t m2 એટલે એનું દળ કેટલું? 2 ગુણ્યા a2 એટલે હું? એનો પ્રવેગ. આનો મેં a ધાર્યો છે તો આનો કેટલો હશે? 2a. આનો a ધાર્યો છે તો આનો કેટલો હશે? 2a. એટલે અહીંયા શું આવે? a2 ની બદલે 2a, એના બરાબર m2 ની બદલે 2 અને અહીંયા g. સમજાણું છોકરાઓ? તો શું આવે? t પ્લસ 4a બરાબર 2g, અને આમાં લખાય t માઇનસ 2g, અને આમાં લખાય t ની ઓલી બાજુ ટપાડો એટલે 2g માઇનસ t બરાબર 4a. હાલો આ સમીકરણ નંબર 1. જી એડવાન્સ લેવલના દાખલા છે થોડા, તો એવું નહીં કે નીટ વાળાના જોજો ખરા બાળકો, કન્સેપ્ટ ક્લિયર થશે. પછી ગમે એવો અઘરો દાખલો આવે ને તમને વાંધો ના આવે. એ માટેનો પહેલા બ્લોકનો એફબીડી, આ બીજાનો હતો. પહેલા બ્લોકનો એફબીડીમાં ચાલો પહેલા બ્લોકનું વજન નીચે m1g, પહેલા બ્લોક ઉપર તણાવ ઉપર છે, કેટલું તણાવ છે ઉપર? 2t જેટલું. કેટલું તણાવ છે ઉપર? 2t. એટલે ઉપરની બાજુ શું આવે? 2t. ધ્યાનપૂર્વક લેજો. પહેલો બ્લોક જાય છે ઉપર તો આભાસી બળ નીચે, પહેલો બ્લોક જાય છે ઉપર તો આભાસી બળ નીચે. કેટલું આભાસી બળ નીચે? m1a1. સમજાણું? પહેલા બ્લોકનું વજન નીચે, 2 તણાવ ઉપર, પહેલો બ્લોક ઉપર ગયો, પહેલો બ્લોક ઉપર ગયો મતલબ આભાસી બળ નીચે. ચાલો સમીકરણ બનાવો. 2t બરાબર m1a1 પ્લસ m1g. ચાલો 2t, પહેલા બ્લોકનું દળ 1 છે એટલે 1 અને એનો પ્રવેગ a પ્લસ અહીંયા 1 એને ગુણ્યા g. સમજાણું આટલું? તો ચાલો a બરાબર શું થાય? a બરાબર આને આ બાજુ ટપાડો તો આ બાજુ જશે અથવા તો ડાયરેક્ટ 2t બરાબર a પ્લસ g. રેડી? તો a બરાબર 2t માઇનસ g. હાલો ઇક્વેશન 2. હવે આ બેનો લોપ કરવાનો એટલે પ્રવેગ તમને મળી ગયો. જોવો કેવી રીતે મળશે. આ 2g માઇનસ t4a, આમાં t 2 વાર છે તો આમાં મારે t 2 વાર જોતો હોય તો શું કરવું પડે? આને 2 વડે ગુણવું પડે. એટલે શું કરું? સમીકરણ 1 ગુણ્યા 2, સમીકરણ 1 ગુણ્યા 2 અને વત્તા શું કરવાનું? સમીકરણ 2. ચાલો 1 ગુણ્યા 2 કરો એટલે 4g માઇનસ 2t બરાબર 8a. આ તો એમને એ એમને 2t ને અહીંયા મૂકું, 2t ની આગળ પ્લસની નિશાની અને g ની આગળ માઇનસ નિશાની ખાલી આમ મૂકી. આનામાં જ વજે ને 2t માઇનસ g, એ જ છે 2t માઇનસ g. આ તો આપણે ખાલી ગોઠવી. ચાલો
4G માંથી G જાય એટલે 3G, 2T કેન્સલ, 8 અને A 9A, 8 વત્તા એટલે કેટલું 9A, તો A બરાબર શું થશે બચ્ચા પાર્ટી, નીચે વયું જાય 3/9 G મળી ગયું. એ બ્લોકનો પ્રવેગ મળી ગયો. કેટલો મળ્યો છોકરાઓ એ બ્લોકનો પ્રવેગ? 3/9 G. કેટલો મળ્યો? 3/9 G. તો બીજા બ્લોકનો પ્રવેગ આ કોનો? બ્લોક 1 નો. તો ચાલો બીજા બ્લોકનો પ્રવેગ શું છે? પહેલા બ્લોકના પ્રવેગ કરતા ડબલ, બરાબર. તો શું? A2 બરાબર 2A છે, એટલે 2 ગુણ્યા 3/9 G એટલે કેટલું આવે? 6/9 G. બીજા બ્લોકનો પ્રવેગ 6/9 G હશે. સમજાણું વાલાઓ? હા કે ના? ચાલો હવે તમારે શું ગોતીને કહેવાનું છે? બીજા બ્લોકનો વેગ આપી દઉં છું. V2 બરાબર 5 મીટર પર સેકન્ડ નીચેની બાજુ. તો તમારે પહેલા બ્લોકનો પ્રવેગ કેટલો હશે એ ગોતવાનું છે. આટલો હોમવર્કમાં. બીજા બ્લોકનો પ્રવેગ 5 છે, તો પહેલા બ્લોકનો પ્રવેગ કેટલો હશે તમારે આમાંથી એકાદા સૂત્રનો ઉપયોગ કરીને ગણવાનું છે. જોજો, 2 વાર વિડીયો જોજો. હું જે આના લગતા તમને 8-9 દાખલા ગણાવીશ આ કન્સેપ્ટને લગતા, એટલે મસ્ત મજાનું ફટાફટ પછી થશે. ઓકે છોકરાઓ? ચલો આજના લેક્ચરમાં આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સી યુ ધેન. બાય બાય, ટેક કેર, ધ્યાન રાખો, ખૂબ સરસ મજાનું ભણો. બાય બાય.